નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। ઈરાન અમેરિકા વચ્ચે વધતો તણાવ હવે દુનિયા માટે ખતરાની ઘંટી બની રહ્યો છે। અમેરિકાએ આપેલી 10 દિવસની મહેતલે વૈશ્વિક બજાર અને રાજનીતિમાં હલચલ ઊભી કરી દીધી છે। આ સંભવિત યુદ્ધની દુનિયા ઉપર શી અસર થઈ શકે તે જોઈએ। આ યુદ્ધની સૌથી પહેલી અસર પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઉપર પડશે। ઈરાન દુનિયાનો સૌથી મહત્વનો તેલ માર્ગ જે હોર્મઝ સ્ટ્રેટ્સમાંથી પસાર થાય તે સ્ટ્રેટ્સ જ ઈરાન બંધ કરી દઈ શકે છે। આ સ્ટ્રેટ્સમાંથી દુનિયાનો 25% તેલનો જથ્થો અને 20% ગેસ પસાર થાય છે। વાત સીધી છે, બંને ભાવ ઊંચા જાય જ એ આસમાનને સ્પર્શી શકે। સમગ્ર દુનિયા માટે ઉર્જા સંકટ ઊભું થઈ શકે। ભારત જેવા દેશો પોતાની તેલ ગેસની જરૂરિયાત ઈરાનમાંથી આયાત કરી પૂરી કરે છે, તેને માટેનું સંકટ ઊભું થઈ શકે છે। તેનો બોજો સામાન્ય માનવીના ખિસ્સા પર પડે જ, મોંઘવારી બેકાબૂ બની જશે। યુદ્ધને લીધે માત્ર તેલ જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી જવાની ભીતિ છે। શેર બજારમાં ભારે ગિરાવટ આવી શકે છે, રોકાણકારોનો વિશ્વાસ તૂટી જશે, તેથી દરેક નાની મોટી ચીજવસ્તુ મોંઘી થશે। ઉલ્લેખનીય તો તે છે કે દુનિયાની કેટલીય મોટી બેંકો તથા નાણાકીય સંસ્થાઓએ ચેતવણી આપી છે કે આ યુદ્ધની વૈશ્વિક મંદીની શરૂઆત થઈ શકે તેમ છે, તેથી નોકરીઓમાં કાપ આવે અને આર્થિક વિકાસ અટકી જઈ શકે। તેમાંથી બહાર આવતા વર્ષો વીતી જઈ શકે તેમ છે। સહજ છે કે જો અમેરિકા ઈરાન યુદ્ધ ફાટી નીકળે તો તેમાં માત્ર 2 દેશો પૂરતું મર્યાદિત નહીં જ રહે પરંતુ સમગ્ર મધ્ય પૂર્વને આવરી લેશે। તેલ પર તરતું મધ્ય પૂર્વ આગમાં હોમાઈ જઈ શકે। ઈરાક, સિરિયા અને લેબેનનો જેવા પાડોશી દેશો પણ આ યુદ્ધનો અખાડો બની જશે। પ્રચંડ બોમ્બ વર્ષાને લીધે લાખો લોકો પોતાનું ઘર છોડવા મજબૂર બનશે, તેથી નવું શરણાર્થી સંકટ ઊભું થઈ શકે। લોકો સહાય માટે અન્ય પાડોશી દેશો અને યુરોપ તરફ જશે। તેના પરિણામે તે દેશોની સામાજિક અને આર્થિક વ્યવસ્થા ઉપર પણ ભારે દબાણ પડી શકે છે। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।